આ વાયરલ ટમાટરની ચટણી છે ને બધાને ખૂબ જ ભાવી હતી, પણ વારંવાર એકને એક ટેસ્ટની ચટણી ખાવાની મજા ના આવે. તો મેં વિચાર્યું ચલો આ ચટણી સાથે કંઈક યુનિક કરીએ, કંઈ નવા ફ્લેવર એની સાથે. તો એના માટે મેં અહીંયા 3 ટમેટા અને 1 લાલ મરચું લઈ લીધું છે. તો એક પેનમાં આપણે થોડુંક તેલ એડ કરીશું. ટમેટાને આપણે આવી રીતે વચમાંથી કટ કરીને ઊંધા આવી રીતે મૂકી દઈશું. લાલ મરચાંને પણ આવી રીતે કટ કરીને એમાં એડ કરશું. 6 થી 7 આપણે લસણની કળી એડ કરશું. થોડુંક આપણે એમાં આદું પણ ઝીણું સમારીને એડ કરશું. 1 ચમચી જેટલું વરિયાળી અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું ને થોડાક પુદીનાના પાન એડ કરીને એને ઢાંકીને ચડવા દઈશું. હવે એક ચોપરમાં આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી અને થોડીક કોથમીરને આવી રીતે ઝીણી ચોપ કરી લઈશું. હવે આપણે ટમેટાની સાઈડને ચેન્જ કરી લઈશું અને બંને સાઈડથી આપણે સરસ રીતે એને શેકી લેવાના છે. અને ટમેટા એકદમ સોફ્ટ થઈ જાય એટલે આપણે એની સ્કિનને કાઢી લેવાની છે. ગેસની ફ્લેમ ઓફ કરીને આપણે મેશરથી એને એકદમ મેશ કરી લઈશું. તો જો ઘરમાં કોઈ શાક ન હોય કે શાક બનાવવાની ઈચ્છા ન હોય તો બસ આ ટમેટાની ચટણી બહુ જલ્દી બનીને રેડી થાય છે. અને આ ચટણી તમે પૂરી, પરાઠા કે રોટલી સાથે સર્વ કરી શકો છો. અને સૌથી બેસ્ટ વસ્તુ કે આ ચટણી 4 થી 5 દિવસ સુધી ખરાબ પણ નથી થતી. તમે એને ફ્રીઝમાં સ્ટોર પણ કરીને રાખી શકો છો. હવે આ ટમેટાની પ્યુરીને આપણે એક બાઉલમાં લઈ લઈશું. ડુંગળી જે આપણે સમારીને રાખી હતી એડ કરશું. થોડુંક આપણે એમાં સંચર, મરી પાવડર અને કાશ્મીરી લાલ મરચું એડ કરશું. ઉપરથી આપણે એમાં થોડુંક લીંબુનો રસ એડ કરશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ચટપટી ટમેટાની ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો.